અરવલ્લી જિલ્લામાં 2 દિવસીય શામળાજી મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ. લોકગાયિકા ગીતા રબારીએ સંગીતના સૂર રેલાયા. અરવલ્લી 2 દિવસીય શામળાજી મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ. લોકગાયિકા ગીતા રબારીએ સંગીતના સૂર રેલાવ્યા. 2 દિવસ શામળાજી મહોત્સવનો યાત્રાધામ શામળાજીમાં મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ગત તારીખ 3 જાન્યુઆરીના રોજ રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્યો. રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક મહત્વ ધરાવતા તીર્થધામમાં જે તે વિસ્તારને લગતા મહોત્સવ ઉજવાતા હોય છે. તે મુજબ અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજીમાં 2 દિવસીય શામળાજી મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. કલા અને ભક્તિનો સમન્વય એવા 2 દિવસીય શામળાજી મહોત્સવનો યાત્રાધામ શામળાજીમાં મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે તારીખ 3 જાન્યુઆરીના રોજ રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્ય યુવક વિકાસ બોર્ડ અને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કરાયો છે, જેમાં પ્રથમ દિવસે લોકગાયિકા ગીતા રબારી શામળાજી મંદિર પરિસરમાં ભક્તિના સૂર રેલાવ્યા હતા કે જેમને સાંભળવા માટે આસપાસથી ખૂબ મોટી સંખ્યામાં જનમેદની આવી હતી. શામળાજી મહોત્સવમાં પ્રાસંગિક પ્રવચન કરતા ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાએ જણાવ્યું હતું કે યાત્રાધામ શામળાજીમાં સમગ્ર દેશભરમાંથી ભક્તો દર્શન માટે આવતા હોય છે. બહારથી આવનારા ભક્તોને પૂરતી સુવિધા મળી રહે અને આસપાસના ગામોની જનતાને પણ વહીવટી કામકાજ માટે સુલભ રહે તે માટે શામળાજીને અલગ તાલુકો બનાવવાની માંગ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. વર્ષ 2016 થી શામળાજી તાલુકો બનાવવાની વાત ચાલી રહી છે કે જે આ વર્ષમાં કદાચ પૂરી થઈ શકે છે. તેમના નિવેદન બાદ સમગ્ર પંથકમાં શામળાજીને તાલુકો બનાવવાની માંગ બુલંદ થઈ છે. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર, રાજ્યસભા સાંસદ રમીલા બારા, સંસદ શોભના બારૈયા, ધારાસભ્યો પીસી બરંડા, ધવલ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, શામળાજી મંદિર ટ્રસ્ટમાંથી રણવીરસિંહ ડાભી, અનિલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શામળાજી આ મહોત્સવમાં આવવાનું થયું છે. ભગવાનના પ્રાંગણમાં ગાવાનો અવસર મળ્યો છે, અમારા માટે ખૂબ ગૌરવની વાત છે. અને શામળાજી મંદિર એક આપણા તમામ ગુજરાતીઓનું હિન્દુ ધર્મનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, આસ્થાનું કેન્દ્ર છે. એટલે અહીંયા બહુ મોટી સંખ્યામાં ભક્તો બિરાજમાન છે ને એમની સામે મને મારા ગીતો ગાવાનો, કીર્તન કરવાનો મોકો મળ્યો છે, તો ખૂબ મારા માટે આનંદની વાત છે. તો થેન્ક યુ શામળાજી ટ્રસ્ટ અને ગુજરાત ગવર્મેન્ટ કે સારા અવસર એમને યાદ કરે એ માટે. હું તો પહેલી વખત અહીંયા આવી છું, પરફોર્મ કરીશ, પણ મેં ઘણા બધા ડાયરોમાં ગાયું છે, કેમ કે શામળાજી કે પછી સાવરિયા શેઠ હોય કે ભગવાન કૃષ્ણ હોય, બધા ગીત તો આપણે એક જ હોતા હોય છે કે દેવ દ્વારિકા વાળા હો નાની નગરીના રાજા શામળિયા શેઠ અમારા.